ગરીબ પરિવાર પર જાણે કે પહાડ તૂટી પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે। લુણાવાડા નગરપાલિકા દ્વારા પહેલા આવાસ મંજૂર કરાયા, લાભાર્થીએ ત્યાં મકાન બનાવ્યું અને હવે તંત્ર તેને દબાણ તરીકે દર્શાવી તોડવા માટે નોટિસ આપી રહ્યું છે, જેને કારણે મકાનમાં રહેતો ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। આજે દાન કઈ ગયા, અમે ઘરે નતા, અમે બહાર ગયા હતા, અમારા ઘરથી હતા અહીંયા ઘરે તો ખાલી કરવાનું કે એ લોકો એવું કે કઈ દબાણમાં આવે છે એવું કઈ ગયા છે। ખાલી કરો અમારે તો મિલકત છે, અમારે તો દસ્તાવેજ છે, બધું છે, અમે કઈ રીતના દબાણમાં કાઢીને અમે કઈ રીતના તોડીએ સર? લાભાર્થીનો દાવો છે કે તેમની પાસે પાલિકાનો વેરો, આકરણી પત્ર તેમજ અન્ય ડોક્યુમેન્ટ હોવા છતાં તંત્ર તેમને દબાણ હટાવવા અત્યારે જણાવી રહ્યું છે। ત્યારે સવાલ એ છે કે પાલિકા દ્વારા જે તે સમયે જમીનના ડોક્યુમેન્ટ ચેક કરાયા વગર આવાસ બાંધવાની મંજૂરી કેમ આપવામાં આવી? આમ એક સમયે થયેલી તંત્રના અધિકારીઓની ભૂલ હવે આ ગરીબો માટે વજ્રાઘાત સમાન બની છે। ત્યારે પહેલાં અમે ઝૂંપડું બાંધી રહેતા હતા, એ ટાઈમે પછી ઘર આવાસ મંજૂર કર્યું। ઘર આવાસ મંજૂર કરીને એ લોકોએ જગ્યાનો પ્રોફિટ કરીને હપ્તો નાખ્યો, પછી એના પછી અમે ઘર ચાલુ કર્યું બનાવવાનું, જૂનું ઘર તોડીને નવું ઘર ચાલુ કર્યું બનાવવા માટે। બનાવી કરીને જેમ જેમ જે રીતે હપ્તા આવ્યા, એક હપ્તો નાખ્યો, એક 30નો હપ્તો નાખ્યો, પછી 75નો આવ્યો, પછી લાખ રૂપિયાનો આવ્યો। એ રીતે અમે આ મકાન બનાવ્યું અને દરેક વખતે ફોટા પાડીને ગયા, પાયાનો ફોટો પાડ્યો, પછી લિન્ટર લેવલનો ફોટો પાડ્યો, પછી છેલ્લે સ્લેબનો ફોટો પાડ્યો। તો આ બાબતે જ્યારે TV9ની ટીમે પ્રાંત અધિકારીને સવાલ પૂછ્યો ત્યારે તેમણે પણ આ મામલે તપાસ કરવાની બાંહેધરી આપી છે। હા, એક એવા પણ આવાસ છે, તો મને તો એમની ખબર છે 2-3 મહિનાથી, પણ અમે એમાં અભ્યાસ કરીને તે અમે જોઈ રહ્યા છીએ કે આ સરકાર આ પોતાની જમીનમાં ના બનાવેલ છે। આ તો માણસ 7/12 બીજી રજૂ કરેલ છે અને સરકારી જમીનમાં એક બાઉન્ડ્રી ઉપર બનાવેલ છે એવું પ્રથમ દૃષ્ટિ જોવા મળેલ છે, અને આ તો દબાણ હશે તો એમાં દૂર કરવાની અમારી જવાબદારી છે। તો પોલીસને સાથે રાખી જોરશોરથી દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, પણ વહીવટી તંત્રની અણઆવડત અને ભૂલને કારણે એક પરિવાર છતાં ઘર વિહોણો થાય છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે આ મામલે યોગ્ય સરકારી મદદ મળે તે ઇચ્છનીય છે।